હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તારીખ 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે મોસમી વરસાદ અને ત્યારબાદ આવેલા પૂરને કારણે વડોદરા અને જામનગરના વિસ્તારોમાં અનેક લોકો ફસાયા હતા। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ સહદેવ કુદરતી અને માનવસર્જિત આફતોમાં અસરગ્રસ્તોની મદદ કરવામાં હંમેશા અગ્રેસર રહી છે। 2001નો ભૂકંપ હોય, મચ્છુની તારાજી હોય, બી પર જોઈ વાવાઝોડું હોય, આવા કની કેટલાય પ્રસંગોએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હંમેશા અગ્રેસર રહ્યા છે। ત્યારે બીએપીએ સંસ્થાના વડોદરા મંદિર અને જામનગર મંદિર દ્વારા 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી સતત પૂરથી અસરગ્રસ્તોની સેવામાં જોડાયું હતું। જ્યારે જામનગર શહેર અને જામનગર જિલ્લો, દ્વારિકા શહેર અને દ્વારિકા જિલ્લો તેની અંદર અતિવૃષ્ટિ થઈ રહી છે, તે સમયે જામનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન. મોદી સાહેબનો સંદેશો આવ્યો કે નિશાળમાંગના વિસ્તારની અંદર પાણી ભરાયા છે અને દરેક જગ્યાએ ફૂડ પેકેટ્સની જરૂર છે। અને વાસ્તવિક રીતે તો સમગ્ર જામનગર શહેર પાણીની અંદર તરબતર હતું। જામનગરની અંદર આવવાના રસ્તાઓ પણ બંધ હતા, સર્વત્ર પાણી થઈ ગયું હતું છે। સાથે સાથે જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ત્યાં પણ ત્યારે આવવા અને જવા માટે ચારે તરફ પાણી હતું। છતાં પણ જ્યારે પીએમ મોદી સાહેબનો ફોન આવ્યો, સાથે સાથે આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અને ભાજપ મહામંત્રી શ્રી મે રમણભાઈ ભાટુ તેમનો પણ ફોન આવ્યો એટલે તરત જ જામનગર સ્થિત બધા જ સંતો સાથે સારંગપુરથી પણ વિચરણ માટે પધારેલા સંતો અને જામનગર શહેરની અંદર વસતા 51 જેટલા સ્વયંસેવકો મંદિરે આવી ગયા અને બપોરથી જ 5000 જેટલા ફૂડ પેકેટ્સ બનાવવાનું આયોજન કર્યું। જામનગરમાં બીએપીએસ મંદિરે 5000 ફૂડ પેકેટ તૈયાર કર્યા હતા, જેમાંથી 2000 બીએપીએસ સ્વયંસેવકો દ્વારા પૂર અસરગ્રસ્તોને વહેંચવામાં આવ્યા હતા અને 3000 સ્થાનિક સરકારને વિતરણ માટે સોંપવામાં આવ્યા હતા, જેનું વિતરણ કોઈ જગ્યાએ હોડી દ્વારા અથવા તો હેલિકોપ્ટર દ્વારા પણ કરવામાં આવ્યું હતું। અને વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા, રહેવાસીઓના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા વહીવટી તંત્ર દ્વારા તેઓને સલામત સ્થળે ખસેડ્યા બાદ તેઓની કુલ પેકેટ પહોંચાડવા માટેની સંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા અટલાદરા મંદિરને વિનંતી કરવામાં આવી હતી। સાંસદ હેમાંગ જોશીની વિનંતીને મંદિરના સંસ્થાના વડી સંત પૂજ્ય નારાયણ મુનિસ્વામી અને પૂજ્ય કોઠારી સ્વામી સહ સંતો અને સ્વયંસેવકોએ ઝીલી લીધી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે તે દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે બીએપીએસના તમામ સંતો અને ભક્તો પાણી પીધા વગર નિર્જળ ઉપવાસ કરતા હોય છે। તેમ છતાં પણ અસરગ્રસ્તોની મદદ માટે ખીચડી તૈયાર કરવા માટે સંતો અને હરિભક્તો સેવામાં જોડાઈ ગયા હતા। વડોદરામાં બીએપીએસ મંદિર દ્વારા પૂરથી અસરગ્રસ્તોને 60,000 લોકોને ગરમ ખીચડી, 25,000 લોકોને ગરમ શીરો અને 50,000મી વધુ ફૂડ પેકેટ જેમાં ગાંઠિયા, બુંદી, બિસ્કિટ અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે પૂરને કારણે હજારો લોકોને તકલીફ પડી હશે, તેમની તબિયત, ઘર વખરી બધું હતું તેમ સારું થઈ જાય, તેમજ દરેક અસરગ્રસ્ત જીવપ્રાણી માત્ર બધાઈની રક્ષા થાય એ જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। અને ખાસ કરીને આપણે અને સરકારશ્રીને સૌને પર્યાવરણ પ્રત્યે જાગૃત થવાની જરૂર છે। ધન્યવાદ।